ગીર સોમનાથના વેરાવળમાં મગફળી પકવતા ખેડૂતો ચિંતામાં। તાલુકાના અનેક ગામોમાં ઊભા મગફળીના પાકમાં પહેલા લશ્કરી ઈયળનો ભારે પ્રકોપ, હવે કાળી ફૂગ તથા સુકારાનો રોગ ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઘણા ખેડૂતો પાક બચાવવા માટે સતત દવા છાંટી રહ્યા છે, જ્યારે અમુક ખેડૂતો નિષ્ફળ થયેલા મગફળીના પાકને ટ્રેક્ટર વડે ઉપાડી નાખવા મજબૂર થયા। एक तरफ बियारण અને મજૂરીના વધેલા ખર્ચા, બીજી તરફ પાક પર કુદરતી આફતોથી ખેડૂતો પરેશાન છે, જેથી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। કાળી ફોગમાં શરૂઆતમાં તો માંડવી પોતાની રીતે માની લો વાતાવરણ ઠંડુ હતું એટલે સારું લાગતું હતું, પણ જેમ જેમ તડકો પડ્યો અને જેમ વરસાદ થયો બરોબર, એ પછી છોડ ઓટોમેટિક છે ઝાંખો પડી જાય અને છે ધીરે ધીરે આખો છોડ નબળો પડી જાય અને હેઠે કોઈ એક ડોડવો રહેતો નથી। એમ દિવાળી સાહેબ બહુ અઘરી પરિસ્થિતિ થઈ જાય કે કારણ કે સારો નથી અને હેઠે ડોડવા નથી, એટલે બહારથી સારો પણ લાવવો પડે એવી પરિસ્થિતિ છે અને વેચવા માટે તો ખેડૂત પાસે ડોડવા છે જ નહીં, એટલે કોઈ આવકનો સ્ત્રોત જ નથી। જે આ રોગ આવ્યો એના નિયંત્રણ માટેની કંઈક ઉપાય સરકાર દ્વારા તથા કોઈ એગ્રી બિઝનેસ દ્વારા કરે તો જેથી કરીને આમાં ખેડૂતોનો ઉદ્ધાર થાય, નકર ખેડૂતોને છેવટે ભૂખે મરવાનો વારો આવ્યો છે। એટલા માટે ખેડૂતો તો નહીં પણ પશુને પણ પોતાનો સારો પૂરો મળતો નથી, એવી હાલત થઈ ગઈ। એક તો કાળી ફૂગથી થતો કોલર રોટનો રોગ છે અને બીજો જે છે સફેદ ફૂગથી થતો સ્ટેમ રોટ એટલે કે સ્ક્લેરોસિયમ રોલ્ફાઈ નામની ફૂગથી થતો રોગ છે। તો મિત્રો ખાસ કરીને આવી જો સમસ્યા જોવા મળે તો એના નિરાકરણ માટે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ શરૂઆતના પિરિયડમાં। જ્યારે મોટી મગફળી થઈ ગઈ હોય તો એની અંદરથી ઉપરથી ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને મેટાલેક્ઝિલ, મેન્કોજેબ જેવી કોમ્બિનેશનવાળી દવા વાપરી શકાય, અથવા તો એઝોસ્ટ્રોબિન, ડાયફેનાકોનાઝોલ જેવી ફૂગનાશક દવા ઉપયોગ કરી શકાય અને સાથે સાથે ટેબ્યુકોનાઝોલ, સલ્ફર જેવી ફૂગનાશક દવાઓ પણ આની અંદર ઉપયોગ કરીને આ બંને રોગોને કાબૂમાં લઈ શકશે।